હું વિશાલ સુતરિયા આપ સૌનું સ્વાગત કરું છું આપણી ચેનલ વીબી મેથ્સમાં। તો આજે હું તમારા માટે ટ્રીક 4 લઈને આવ્યો છું અને ટ્રીક 4 માં કઈ રીતના ક્વેશ્ચન પૂછાય છે। તો અહીં આપણને શું કીધું છે કે વર્ગમૂળમાં 3, ઘનમૂળમાં 2, વર્ગમૂળમાં 2 અને ઘનમૂળમાં 4 માં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા કઈ। એટલે કે જો તમને આ ટાઈપનો ક્વેશ્ચન આપ્યો હશે તો આનું સોલ્યુશન આપણે કઈ રીતે લાવી શકીએ છીએ। તો એકવાર લખી દઈએ રકમમાં શું કીધું છે। શું કીધું છે વર્ગમૂળમાં 2 એટલે આપણે આમ લખી શકીએ છીએ, આ તો આપણને ખબર છે। ત્યારબાદ ઘનમૂળમાં 3 એટલે કે આપણે આમ લખી શકીએ છીએ। પછી શું કે વર્ગમૂળમાં 2 અને ઘનમૂળમાં 4 લખવાના છે, બરાબર છે। હવે તો વર્ગમૂળમાં 3 છે ને આપણે 3 ની 1/2 લખી શકીએ છીએ, સમજી શકો છો। હવે શું કરીશું, આને 1/3 લખી શકીએ। હવે આને વર્ગમૂળમાં છે 1/2 અને ઘનમૂળમાં છે 1/3 માં લખી શકીએ છીએ। હવે ટ્રીકનો ઇસ્તેમાલ આપણે કઈ રીતે કરીશું તો જોવાનું કે ઉપર કઈ સંખ્યા આપી છે 2 3 2 3, તો શું કરવાનું કે આનો લસા લઈ લેવાનો। તો આપણે શું કરીશું 2 3 2 3 નો લસા શોધીશું અને આપણને ખબર છે કે આનો લસા આપણને 6 જોવા મળે છે। એટલે કે શું કરવાનું છે, અહીંયા સંખ્યા છે તેને 6 વડે ગુણાકાર કરી દેવાનો, જે આપણને લસા મળે તે। એટલે કે આપણે આમ કરી શકીએ છીએ, એટલે જોઈ શકીએ છીએ 2 3 6 એટલે અહીંયા શું થશે 3 ની 3 બરાબર છે। અહીંયા શું થશે 3 દુ 6 એટલે શું થશે 2 ની 2 અહીંયા 3 દુ 6 તો 2 ની 3 અને 3 દુ 6 એટલે કે 4 ની 2 જોવા મળશે। એક્ઝામ્પલ ખૂબ જ સરળ બની ગયું। હવે શું કહે 3 ની 3 એટલે આપણને ખબર છે 27, અહીંયા 4 2 નો ઘન એટલે કે 8 અને 4 નો વર્ગ એટલે 16। તો જોઈ શકીએ છીએ કે સૌથી મોટી સંખ્યા કઈ છે 27 એટલે સૌથી મોટી સંખ્યા અને આ સૌથી આપણને નાની સંખ્યા જોવા મળે છે। તો જોઈએ આ 27 એ કોની વાત કરે છે, વર્ગમૂળમાં 3 ની વાત કરે છે। એટલે કે આ સૌથી મોટી સંખ્યા છે અને સૌથી નાની સંખ્યાની વાત કરે છે 4 ના રિસ્પેક્ટમાં શું આપે છે 2 નું ઘનમૂળ, એટલે કે આ સૌથી નાની સંખ્યા જોવા મળે છે। એટલે કે તમને આ ટાઈપના એક્ઝામ્પલ ખૂબ જ સરળતાથી આ રીતે ગણી શકો છો। તો હવે જો આપણે બીજો એક્ઝામ્પલ એટલે કે આપણે વધુ ખ્યાલ આવી જાય ટ્રીકનો ઇસ્તેમાલ આપણે કઈ રીતે કરી શકીએ છીએ। અહીંયા શું કીધેલું છે કે રકમ લખી દઈએ। તો અહીંયા શું છે કે 2 નું ઘનમૂળ આપેલું છે, બીજી સંખ્યા શું છે ચતુર્મૂળ આપેલું છે, અહીંયા 6 આપેલા છે અને અહીંયા વાત કરું તો 12 આપેલા છે, બરાબર છે। એટલે કે આને આપણે કઈ રીતે લખી શકીએ છીએ કે 2 1/3 બરાબર છે, 6 ની વાત કરીશું 1/4, 15 ની વાત કરીશું એટલે કે 1/6 અને 245 ની વાત કરીએ તો 1/12 લખી શકીએ છીએ। હવે શું સમજેલા આગળ કે ઉપર જે સંખ્યા આપેલી છે તેનો લસા લેવાનો। તો આપણે સમજી લઈએ શું કીધું છે 3 4 6 અને 12 નો લસા, અને આપણને જોઈને જ ખ્યાલ આવી જશે કે આ બધાનો લસા આપણને 12 જોવા મળે છે। એટલે કે 12 વડે ગુણાકાર કરી દઈએ તો 12 ગુણ્યા 12 અને ગુણ્યા 12 એટલે કે શું 3 ચોક 12 એટલે અહીંયા 2 ની 4 મળી ગઈ। હવે વાત કરીએ 4 3 12 એટલે કે 6 ની 3 6 દુ 12 એટલે કે 15 ની 2 અને 12 કટ થઈ જશે 245 ની 1 જોવા મળશે। હવે આનું સાદું રૂપ આપી દઈએ તો 2 ની 4 આપણને કેટલી જોવા મળે છે 16 જોવા મળે છે। 6 નું પણ આપણને ખબર છે 216, અહીંયા 225 અને 245 જોવા મળે છે। તો અહીંયા જોઈએ તો સૌથી મોટી સંખ્યા આપણને શું જોવા મળે છે આ જોવા મળે છે, અને 245 ના રિસ્પેક્ટમાં શું આપેલું છે કે આપણને આ સંખ્યા આપેલી છે, એટલે કે સૌથી મોટી સંખ્યા। અને નાની સંખ્યાની વાત કરીએ તો આપણને 16 જોવા મળે છે, અને 16 ના રિસ્પેક્ટમાં શું આપેલું છે કે ઘનમૂળમાં 2। તો આપણે લખી શકીએ છીએ કે સૌથી નાની સંખ્યા આપણને આ જોવા મળે છે। પરીક્ષામાં તમને આ ટાઈપના પણ ક્વેશ્ચન પૂછાય છે, અને જે ટ્રીક આપણે અગાઉ ડિસ્કસ કરી છે તેની તે ટ્રીકનો ઇસ્તેમાલ થાય છે। તો જોઈએ શું કીધું છે 2 ની 250, 3 ની 150, 5 ની 100 અને 4 ની 200 માં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધવાની છે। તો જો તમને આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાશે તો આપણે શું કરવાનું, હંમેશા જે ઘાત છે તે સિમિલર લાવી દેવાની, એટલે કે સરખી ઘાત હોવી જોઈએ। તો જોઈએ 250, 150, 100 અને 200 તો આપણે 50 બધામાં સિમિલર લાવી શકીએ છીએ, એટલે કે સમાન લાવી શકીએ છીએ। તો જોવાનું કે 50 કોના વડે ગુણીશું તો 250 આવશે। તો આપણને ખબર છે એટલે કે આપણે આમ
લખી શકે છે, કેમ કે 5 ગુણ્યા 50 કરો એટલે 250 મળી જશે. હવે 150 છે તો 50 ને કેટલા વડે ગુણી શકીએ? 3 વડે. તો આપણે 3 ની 3 ઘાત ગુણ્યા 50 લખી શકીએ છીએ, બરાબર છે. એટલે કે આ બંનેનો ગુણાકાર થાય છે. હવે 100 છે તો આપણે શું કરીશું? 2 વડે ગુણાકાર કરીશું 50 ને, એટલે 50 દુ 100 જોવા મળશે. અને 200 છે એટલે કે 4 વડે ગુણાકાર કરીએ એટલે કે 4 ની 4 ઘાતની 50, બરાબર છે. એટલે કે આટલા સુધી તો તમને ખ્યાલ આવી ગયો. હવે શું કરવાનું કે 2 ની 5 ઘાત, તો આપણને ખબર છે અહીંયા શું જોવા મળશે? 32 ની 50 ઘાત. 3 ની 3 ઘાત એટલે શું થશે? 27 ની 50 ઘાત. હવે શું છે? 5 ની 2 ઘાત એટલે કે 25 ની 50 ઘાત. અને 4 ની 4 એટલે શું કરીશું આપણે? આપણને ખબર છે 4 નો ઘન 64 થશે, એટલે કે આપણે 256 થશે, એટલે 256 ની 50 ઘાત. એટલે કે સિમિલર ઘાત છે તો અહીંયા જે સંખ્યા જોવા મળશે એ સૌથી નાની કે મોટી લખી શકીએ છીએ. તો આપણે જોઈ શકીએ છીએ કે સૌથી મોટી સંખ્યા 256 ની 50 ઘાત જોવા મળે છે. અને આ કોના રિસ્પેક્ટમાં વાત કરે છે? 4 ની 200 ની ઘાત. એટલે કે 4 ની 200 ઘાત એ સૌથી મોટી સંખ્યા છે. અને સૌથી નાની જોઈએ તો 25 ની વાત કરે છે. તો 25 કોના રિસ્પેક્ટમાં વાત કરે છે? 5 ની 100 ઘાતમાં. તો આપણે લખી શકીએ છીએ 5 ની 100 ઘાત એ સૌથી નાની સંખ્યામાં વાત કરે છે. તો હવે જોઈએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ, એટલે કે આપણને ટ્રીક વિશે વધુ ખ્યાલ આવી જાય. કીધું શું છે કે 3 ની 50 ઘાત, 2 ની 50 ઘાત, 5 ની 30 ઘાત અને 6 ની 20 ઘાતમાં સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા શોધો. તો કરવાનું શું? તો હંમેશા આપણને ખબર છે કે સમાન ઘાતમાં લાવવાનું. અને અહીંયા ઘાત શું આપે છે? 50, 50, 30 અને 20. તો આપણે જોઈને જ ખ્યાલ આવશે 10 ની ઘાતમાં લાવવાનો પ્રયાસ કરવો પડશે. તો 3 ની 5 ની 10 ઘાત લખી શકીએ છીએ, કેમ કે 5 ગુણ્યા 10 50 થઈ જશે. હવે 2 ની 5 ની 10 ઘાત લખી શકીએ છીએ. અહીંયા 5 ની 30 છે એટલે કે 5 ની 3 ગુણ્યા 10 લખી શકીએ છીએ. અને 6 ની 2 ની 10 ઘાત લખી શકીએ છીએ. હવે 3 ની 5 ઘાત એટલે કે તે જોવા મળશે 243 ની 10 ઘાત. હવે 2 ની 5 ઘાત એટલે કે આપણને ખબર છે 2 ની 5 ઘાત કેટલી જોવા મળશે? 32 ની 10 ઘાત. 5 ની ઘન એટલે કે 125 ની 10 ઘાત. અને 6 નો વર્ગ આપણને ખબર છે 6 ની 36 ની 10 ઘાત જોવા મળશે. એટલે કે આપણને જોઈને જ ખ્યાલ છે કે ફર્સ્ટ છે 3 ની 50 ઘાત એ સૌથી મોટી સંખ્યા. અને અહીંયા જોશું તો આપણે 32 ની વાત કરીએ કે 2 ની 50 ઘાત એ આપણને સૌથી નાની સંખ્યા દર્શાવે છે. તો આપણે એક હજુ વધુ એક્ઝામ્પલ જોઈ લઈએ. શું કીધું? 3 ની 200 ઘાત, 2 ની 300 ઘાત અને 7 ની 100 ઘાતમાં સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા શોધો. તો અહીંયા ઘાત આપણને શું આપે છે? 200, 300 અને 100. તો આપણે 100 ની ઘાતમાં લાવવાનો ટ્રાય કરીએ. તો અહીંયા શું લખીશું? 3 ની 2 ની 100 ઘાત એટલે કે 200 થઈ જશે. હવે શું છે? 2 ની 3 ઘાત ની 100 ઘાત. અને અહીંયા 100 ઘાત તો આપેલી છે એટલે કે આપણે 7 ની 100 ઘાત લખી શકીએ છીએ, બરાબર છે. હવે શું? 3 નો વર્ગ આપણને ખબર છે 9 જોવા મળે છે એટલે કે 9 ની 100 ઘાત. 2 નો ઘન એટલે કે 8 જોવા મળે છે એટલે 8 ની 100 ઘાત. અને 7 ની 100 ઘાત આપેલી છે. તો સૌથી મોટી સંખ્યા જોઈને જ ખબર છે 9 છે. તો આના રિસ્પેક્ટમાં કોણ વાત કરે છે? 3 ની 200 ઘાત એ સૌથી મોટી સંખ્યામાં દર્શાવે છે. અને સૌથી નાની આપણને શું આપે? 7. એ 7 ના કોના રિસ્પેક્ટમાં વાત કરે છે? 7 ની 100 ઘાતમાં. તો અહીંયા એ સૌથી નાની સંખ્યામાં દર્શાવે છે. તો તમે આવી રીતે આ ટ્રીકનો ઇસ્તેમાલ પરીક્ષામાં કરી શકો છો. જો તમને આ વિડીયો ગમે હોય તો આ વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલ વીબી મેથ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.